ભરૂચ એસઓજીએ વડોદરા રૂરલ વડા પોલીસ મથકના ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને કુકરવાડા 3 રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ એનડીપીએસ એક્ટ સંબંધી ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ પર વોચ રાખી નશીલા પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે ભરૂચ એસઓજીના પીઆઈ એ ચૌધરી અને એમવી તડવીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ એટીએસ ચાર્ટર મુજબની કામગીરીના પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરાના રૂરલના વડુ પોલીસ સ્ટેશનના ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ ઇમ્તિયાઝ ઉર્ફે રાજન અબ્દુલ હક પઠાણ ભરૂચના કુકરવાડા 3 રસ્તા ખાતે ઊભો છે। મળેલ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ભરૂચના કાળે તલાવડી સ્થિત વસીલા સોસાયટીમાં રહેતો ઇમ્તિયાઝ ઉર્ફે રાજન અબ્દુલ હક પઠાણને ઝડપી પાડ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આરોપી અન્ય 3 ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે।